સૌપ્રથમ તો શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય આચાર્ય શ્રી કુલદીપસિંહ જાડેજા અને આપ સૌ શિક્ષકગણ અને ખરેખર વાલા વિદ્યાર્થી મિત્રો, આમ તો જનરલી બોલાય કે વાલા વિદ્યાર્થી મિત્રો, પણ તમે ખરેખર વાલા લાગો એવા આવતા હતા. અને અહીંયા કોઈ વિદ્યાર્થી ગીત ગાતું હતું કે હે જિંદગી કિતની खूबसूरत अभी उन्हें ये पता नहीं है कोई बहुत प्यार करने वाला जिन्हें अभी तक मिला नहीं. આ બહુ મહત્વની વાત છે. પ્રત્યેક વ્યક્તિને જીવન બહુ કંટાળાજનક લાગે, જીવન બહુ તકલીફોથી ભરેલું લાગે. એમ થાય કે આ જગતની અંદર કાંઈ છે જ નહીં, બહુ દુઃખી માણસ છું, મારું કોઈ નથી, મારું કાંઈ નથી. પણ એ સમયે જ્યારે આપણને કોઈ ચાહવા વાળું મળે, જ્યારે આપણને કોઈ મોટિવેટ કરવા વાળું મળે, જ્યારે આપણને કોઈ આશીર્વાદ આપવા વાળું મળે, જ્યારે આપણને કોઈ સપોર્ટ કરવા વાળું મળે, જ્યારે કોઈ આપણી પીઠ થપથપાવવા વાળું મળે, જ્યારે કોઈ આપણને સાઈડમાં બોલાવીને એમ કહે કે હું તારો મિત્ર છું, હું તારી સાથે છું, તું કોઈ ચિંતા કરતો નહીં, ત્યારે આપણને એમ થાય કે નહીં, જિંદગી જીવવા ચાલો. અહીંયાથી આપણે આ વાત શરૂ કરશું. પણ આ મંત્ર વિદ્યાર્થી કાળની અંદર દરેક વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે મજા નથી જીવનમાં, સાહેબ બહુ ભણાવે છે, સાહેબ બહુ હોમવર્ક આપી દે છે, અને ભણીને કરવું શું. પણ એક બીજો મંત્ર આપણે આપું છું, શિક્ષિત થઈએ, દીક્ષિત થઈએ, સાચી રીતે વિકસિત થઈએ. આની અંદર ત્રણ મહત્વની વસ્તુ આવી ગઈ જે વિષય ઉપર આપણે વાત કરવાના છીએ. શિક્ષિત થઈએ, જે તમે થઈ રહ્યા છો, આટલું સરસ મજાનું વિદ્યાલય છે, આવા સરસ મજાના શિક્ષકો છે, અને હવે તો ભણવામાં પણ કેટલી બધી નવી નવી ટેકનિક આવી ગઈ છે, એટલે તમે બધા સરસ રીતે શિક્ષિત થઈ રહ્યા છો. પણ દીક્ષિત થઈએ, જ્યારે શિક્ષણની સાથે સંસ્કાર ભળે, અને એ સંસ્કાર ક્યારે આવે કે જ્યારે આપણને આવા સરસ મજાના વિઝનરી, વિદ્યાર્થીઓને પ્રેમ કરનારા, વિદ્યાર્થીઓને આગળના ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારા શિક્ષકો મળે, આવું સરસ મજાનું વાતાવરણ મળે, ત્યારે આપણે બધા દીક્ષિત થઈએ. સાહેબ પછી તમને પ્રશ્નો પૂછવાના છે. અને વિકસિત ક્યારે થઈ? શિક્ષિત થયા હોઈએ, સારી રીતે શિક્ષિત થયા હોઈએ, દીક્ષિત થયા હોઈએ, આપણી અંદર સંસ્કાર હોય, આપણી અંદર સદગુણ હોય, આપણામાં વિવેક હોય, નમ્રતા હોય, તો આપણે દીક્ષિત થઈએ. અને આ બે ગુણ જીવનની અંદર હોય તો આપણે બધા વિકસિત થઈએ. તો પહેલી વાત એ આવે છે કે માત્ર શિક્ષિત થવાથી કામ થતું, એનો અર્થ એ નથી કાલથી ભણવાનું મૂકી દેવાનું છે. નકા તમે કહેશો સાહેબે જેમને બોલાવ્યા હતા એમને કીધું કે શિક્ષિત થવાથી કાંઈ થતું નથી. શિક્ષિત થવાથી ઘણું બધું થાય છે, પણ દીક્ષિત થવાથી ખરેખર સાચી રીતે અને સારી રીતે વિકસિત થઈ શકાય. આજનો આપણો વિષય કયો છે? કોને યાદ છે? આપણે તો પ્રશ્નોત્તરી સાથે જ ચાલશું. વિષય આજનો એકદમ અક્ષરશ યાદ હોય, કોને યાદ છે? બોલતો ઉભો થઈને. નહીં, આખું મેં કીધું ને પહેલેથી છેલ્લે આખી લાઈન જેને યાદ હોય. તમને યાદ છે? કોને યાદ છે આજના વિષયની આખી લાઈન? કળા સાહિત્યના ફૂલથી જીવન પાક વિકસાવે. બરાબર છે. ફૂલોથી હશે. ફૂલથી છે? ફૂલોથી. હા, કારણ કે ખાલી એક ફૂલથી એ કાંઈ ન થાય, આખો બુકે હોવો જોઈએ. તો કળા અને સાહિત્ય એ એવી બાબત છે કે જે દુનિયાની અંદર એવું કોઈ વ્યક્તિ નહીં હોય જેને આર્ટિસ્ટ ન ગમતો હોય. તમારા બધામાંથી સંગીતનો શોખ હોય એ બધા આંગળી ઊંચી કરે. જેને સંગીત, વાહ અદ્ભુત, આ બધા સ્ટાર ઓફ કટારિયા છે, બધા સારો વાગડ છો તમે. ગાવાનો જેને શોખ હોય, જેને સારું ગાતા આવડતું હોય એ હાથ ઊંચો કરે.
એટલું તો ઇન્ડિયન આઇડલમાં આટલા બધા સ્પર્ધકો નથી આવતા, એટલા બધા લોકોએ હાથ ઊંચો કર્યો. બહુ સરસ વાત છે. હવે હાથ ઊંચો રાખી દો, કારણ કે આપણે ઘડી ઘડી હાથ ઊંચા કરાવવાના છે, દુઃખી થશે. તો સંગીતનો શોખ, સંગીત એક એવી કળા છે કે આ દુનિયાની અંદર એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેને સંગીત ન ગમતું હોય, જેને સંગીત સાથે પ્રેમ ન હોય, જેને ગીત સાથે પ્રેમ ન હોય. કારણ કે જ્યારે આપણો જન્મ થાય અને જ્યારે આપણે આ જગતની અંદર આવીએ છીએ ત્યારે આખી પ્રકૃતિ એ સંગીતમય છે. આપણને સતત અવાજો સાંભળવા મળે, પંખીઓના અવાજ સાંભળવા મળે, હવાનો શોર સાંભળવા મળે. ઝાડને આપણે જોતા હોઈએ તો આપણને એમ થાય કે નહીં, આમાં પણ કંઈક અવાજ આવી રહ્યો છે. આ બધું જ સંગીત છે, આ આર્ટ છે. કોઈ એક ઝાડ આપણે વાવ્યું હોય ને આખો એમને ઊભો જ હોય તો આપણને ગમે? ન ગમે. પણ એ જ્યારે ધબકે, કળા જે છે ને એ ધબકે છે. તમારામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એમાં અત્યારે જે ભાઈને ગીત ગાવા માટે શું કામ આવ્યું? કારણ કે એમને ગીત ગાતા આવડતું હતું, ગીતનો એમને શોખ હશે, ગીતો એમને યાદ રહેતા હશે. અને બહુ સરસ મજાનું આ ગીત કોણે ગાયું છે? યાદ છે? કોણે ગાયું છે? આ પ્રશ્ન પૂછાશે, પણ કોણે ગાયું છે એ મહત્વનું નથી. આ ગીત જેમણે લખ્યું છે, આ ગઝલ જેમણે લખી છે એ સબીના અદીબ એમનું નામ છે. અને તમે YouTube પર સબીના અદીબ ટાઈપ કરશો તો તમને એવું થશે કે જીવનમાં તમે કોઈ દિવસ જે ગીતો સાંભળ્યા ન હોય એવા એવા ગીતો એમણે લખ્યા છે. તો જે ગીત લખે, ગઝલ લખે, નઝમ લખે, એને શું કહેવાય? શાયર. બરાબર છે ને? આપણને બધા શાયરી બધાને ગમે? શાયરી તો બધાને ગમે. હજી તો બહુ નાના છો, મોટા થશો એટલે વધારે ગમશે તમને બધાને. તો શાયર જે છે એની પાસે ગીત લખવાની આર્ટ છે. આ દુનિયાની અંદર જે કંઈ ચાલતું હોય એ ઝાડ વિશે લખી શકે તો એ એમને એમ નથી લખતો, કારણ કે એ ઝાડને વાંચી શકે છે. હું આપને બહુ બેઝિકમાં લઈ જવાનો છું કે કોઈ પણ કળાને આપણે આત્મસાત કરવી હોય તો એના પહેલા પગથિયા કયા છે. તમારે ગાયક બનવું હોય તો ખાલી આપણે ગીતા રબારીના ગીતો સાંભળીને ગાયક ન બની શકીએ, કદાચ ગાઈ જઈએ ક્યાંય, પણ એનું સરસ રીતે અભ્યાસ કરવો જોઈએ. સારામાં સારી રીતે બધા લોકોને, કોઈ એક જણે એક ગીત ગાયું હોય, એ જ ગીતને 10 લોકોએ કઈ સ્ટાઇલથી ગાયું છે એ જો તમે શીખો, એ જો તમે સાંભળો તો એ 10 કરતા સારી રીતે તમે 11મા વ્યક્તિએ ગીતને ગાઈ શકો. અને તમે જ્યારે ડિફરન્ટ ગાઓ તો લોકોને એ બહુ ગમે. તો આ ગીત અને સંગીત એ આ દુનિયાની અંદર એવી આર્ટ છે કે એ તમને બહુ ઉપર સુધી પહોંચાડી દે. આજે ભજન કેટલા લોકો સાંભળે છે? નાન સ્વામીને સાંભળ્યા? હેમંત ચૌહાણને સાંભળ્યા? કીર્તિદાનને સાંભળ્યા? ઓસમાન મીરને સાંભળ્યા? લક્ષ્મણ બારોટને સાંભળ્યા? બિરજુ બારોટને સાંભળ્યા? હવે થોડીક વાર મને સાંભળો. એનો મતલબ એ થયો કે તમને બધાને આર્ટ સાથે બહુ જ લગાવ છે. તો જ્યારે અહીંયા 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે ને બધા, જ્યારે 12 ધોરણ પાસ તમે કરો અને પછી જ્યારે કોલેજમાં આમ તો 11-12 કોલેજ જ કહેવાય, પણ જ્યારે એનાથી આગળ તમે જશો એટલે તમારી અંદર એક અલગ પર્સનાલિટી તો બહુ હોવી જ જોઈએ. દુનિયાની અંદર તમારે અગર ક્યાંય એક નઈમ અખ્તરનો બહુ શેર છે કે तरक्कियों के दौर में उसी का जोर चल गया. जाडेजा साहब बहू महत्वनी एनी બે લાઈન છે કે तरक्कियों के दौर में उसी का जोर चल गया, बना के अपना रास्ता जो भीड़ से निकल गया. જેને પોતાનો રસ્તો અલગ બનાવ્યો. કોણાની અંદર રહેવાની બહુ મજા નથી. કોણાની અંદર આપણે રહેવું પડે. અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ છો તો કઈ એક માટે લેક્ચર ગોઠવાય નહીં, તમારે બધાએ સાથે જ રહેવું પડે.
પણ જીવનની અંદર જ્યારે કંઈક પ્રાપ્ત કરવું હોય, પોતાની એક અલગ પર્સનાલિટી બનાવવી હોય, પોતાની એક સ્પેશિયાલિટી બનાવવી હોય, ભણશે તો બધા છઠ્ઠા ધોરણની અંદર 50 વિદ્યાર્થીઓ હોય, 7મામાં 50 હોય, 8મામાં 100 હોય, 9મામાં 100 હોય, એમ તમે 700 વિદ્યાર્થીઓ છો, 200 દીકરીઓ છે અને 500 400 500 દીકરાઓ. તો તમે એક વિચાર કરો કે એસએસસી ની અંદર 100 જણ હોય તો એ 10મું તો બધા ભણ્યા કહેવાય, પણ એમાં સૌથી વધારે જેને માર્ક્સ આવ્યા હોય, જેને 95%, 96%, 97%, 98% એટલા માર્ક્સ આવ્યા હોય, એ થોડો ડિફરન્ટ થાય. એના પછી 90% સુધી આવ્યા હોય એ પણ ડિફરન્ટ થાય, 75% સુધી આવ્યા હોય એ પણ ડિફરન્ટ થાય, પણ 75 થી નીચે આવ્યા હોય એનું એક આખું અલગ ટોળું હોય. એ 100 માંથી 20 અલગ હોય ને બાકીના 80 અલગ હોય. તો એ 80 લોકો એમણે થોડોક એમનો દ્રષ્ટિકોણ કાચો રહી ગયો. એમણે ક્યારે મનમાં વિચાર્યું જ નહીં કે અમારે ખરેખર અવ્વલ નંબર થવું છે, અમારે ફર્સ્ટ આવવું છે કે 1 થી 10 માં આવવું છે. એમણે ખાલી એટલું જ વિચાર્યું કે અમારે પાસ થવું છે, એટલે ઘરે કોઈ અમને ઠપકો ન મળે અને પાછળ ન રહી જઈએ. તો આ બહુ સિમ્પલ બાબત થઈ કે બધા લોકો ભણવાના છે. અત્યારે તો કોઈ તમારી શેરીમાં ન ભણતા હોય એવા દીકરાઓને તમે ઓળખો છો જે બિલકુલ સ્કૂલમાં ન જ જાય છે? એવા કેટલા હોય? એક શેરીમાં કેટલા હોય? 1 કે 2 હોય ને, પણ ભણતા હોય એવા તો વધારે હોય ને. તો હવે ભણે બધા જ છે, પણ ખાલી ભણતરથી, ખાલી ડિગ્રી લઈને આપણે આ દુનિયાની અંદર જશું તો કદાચ આપણને નોકરી મળી જશે, કોઈ નાનો મોટો ધંધો પણ આપણે કરી લેશું, પણ જો તમારે સ્ટાર બનવું હોય, જો તમારે સેલિબ્રિટી બનવું હોય, જો પહેલા જ આપણે વાત કરી કે જગત આખું તમને ચાહે એવા તમારે જો બનવું હોય, અત્યારે તમે આ નીચે બેસીને સાંભળો છો, પણ અહીંયા આવી અને દરેક જગ્યાએ તમને બોલવા જવાનું આમંત્રણ મળે અને તમે ત્યાં બોલો, તમારું ત્યાં સન્માન થાય, આમ પણ તમને જે પણ મળવા આવે એમ કે નહીં અમારે તમને સાંભળવા છે, આવું જ્યારે તમારી અંદર એ વ્યક્તિત્વ આવે, એના માટે તમારે અલગથી શોખ કેળવવા પડશે. અને એ શોખ પણ શિક્ષણ સાથે કનેક્ટ છે. સૌથી પહેલા તમારે ઇતર વાંચન કરવું પડશે. તમારી લાઇબ્રેરી છે ને, મહિનામાં 1 પુસ્તક પાઠ્ય પુસ્તક કરતા અલગ વાંચતા હોય એવા કોઈ વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરો. મહિનામાં 1 પુસ્તક. આ તો ઘણું છે. આમાં અઠવાડિયામાં 1 વાંચતો હોય એવું પણ, અઠવાડિયામાં 1 પુસ્તક, આમાંય ઘણા. મને લાગે અહીંયા તો રોજનું 1 પુસ્તક પૂરું કરે એવાય લોકો હોય. રોજ પુસ્તક વાંચતું હોય નવું, ભલે નાની પુસ્તિકા હોય 50 પાનાની. અમને બધાને ઝૂકીને સલામ છે. મને એવું લાગે છે કે અહીંયાથી બહુ જબરદસ્ત માખણ અહીંયાથી નીકળશે. તો જેને લાઇબ્રેરીની અંદર વાંચવાનો જેને શોખ હોય, પાઠ્ય પુસ્તકો કરતા અને આપણા રૂટીન શિક્ષણ કરતા અલગ જેને વાંચવાનો શોખ હોય, તો સમજી લેવાનું કે તમે ભીડ કરતા તમારો રસ્તો થોડોક કંઈક અલગ તમે કંડારી રહ્યા છો. એના પછી એ વાંચ્યા પછી તમને જો એમ થાય કે મારે કંઈક લખવું છે, કુવામાં હોય તો અવાડામાં આવે ને, એમ કોઈને લખવાનું મન થતું હોય, સારું નિબંધ નહીં, પરીક્ષામાં જે નિબંધ પૂછાય એ નહીં, પણ એના સિવાય તમે ઘરે જાઓ ને ક્યારેક 4 લાઈન પંક્તિઓ લખવાનું મન થાય, કોઈ શાયરી લખવાનું મન થાય, કોઈ ગીત લખવાનું મન થાય, કોઈ નાનો જોક્સ લખવાનું મન થાય, કોઈ ટૂચકો લખવાનું મન થાય, એવા જેને લખવાનો શોખ હોય એવા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે. તમારી સ્કૂલને તો નોબેલ પ્રાઇઝ મળે એવું છે. તમે બધા ભરપૂર છો. આટલા બધા લોકોને લખવાનો શોખ છે. હાથ નીચો કરો. હવે એવા વિદ્યાર્થી હાથ ઊંચો કરે કે જે તમે કંઈક લખો છો, પણ જ્યારે તમે કોઈકને સંભળાવો છો, તમારા મમ્મી હોય, પપ્પા હોય, તમારા બેન હોય, ભાઈ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, અને તમે કંઈક લખ્યું હોય અને એ લોકો ખુશ થયા હોય ને તમને શાબાશી આપી હોય, એવા વિદ્યાર્થીઓ એ હાથ ઊંચો કરો. પણ હું આમાંથી ઊભા કરીશ શું બોલ્યા હતા એટલે એમને હાથ ઊંચો નહીં કરતા.
કેટલા લોકો આમ અડધો હાથ આમ કર્યો છે, આમ બી નહીં આમ બી નહીં, ન ઇસ્પાર ન ઉસ્પાર એમ. આ દીકરીને આપણે ઊભી કરવી. હા તું ઊભી થા. હા શું નામ તમારું? સોનલબેન. શું લખો છો? ગીત લખો છો એમ? કોઈ કઈ બે પંક્તિ લખી છે? આવડે તો એક જ લાઈન આવડે તો, નહીં તો પછી નિરાતે. કોલી પ્રિયા હે ને ઈ બાળ આ તો મેં તમને ઊભા એટલા માટે કર્યા, બેસી જાઓ, કે હવે પછી હાથ ઊંચો કરવામાં જરા તમને એમ થાય કે આ તો ઊભા કરશે આપણને, એમને હાથ ઊંચો કરાય. આવી તમારી આંખ છે પણ આ ખોટી આંખ છે. આપણે ગમે તે હાથ ઊંચો કરી દેવાનો. સાહેબને લાગે બરોબર છોકરા હોશિયાર જ છે, પૂછશે તો અમે એકાદ દે. સાહેબ બોર્ડ ઉપર કંઈક લખે કે આ કેટલા લોકોને ખબર છે, એટલે બધા હાથ ઊંચો કરે. હવે 50 ને તો નહીં જ પૂછે. એટલે આ એ તમારી સ્માર્ટનેસ છે, પણ આ સ્માર્ટનેસ જીવનમાં આપણને બધી જગ્યાએ ઉપયોગી નથી થતી. જ્યાં સુધી આપણી અંદર સચ્ચાઈ હોય, એ સૌથી પહેલો સદગુણ આ જગતની અંદર લોકોને સારા લોકો ગમે છે. દરેક વ્યક્તિને બગીચો પસંદ છે, ઉકરડો કોઈને પસંદ નથી. અને બગીચાનો અર્થ થયો કે જે વ્યક્તિની અંદર સદગુણ હશે, વિવેક હશે, વિનય હશે, એવા લોકો બધાને ગમશે. તો એક તો તમારી અંદર આર્ટ હોય, તમને અગર વાંચવાનો શોખ છે અને લખવાનો શોખ છે, અને એ તમારું લખેલું તમે કોઈને વંચાવો છો ને કોઈને ગમે છે, તો તમે સમજી લેજો કે ભવિષ્યની અંદર તમે બહુ સારા લેખક બની શકો છો. આજે ગુજરાતની અંદર બહુ સારા સારા વક્તાઓ છે. જય વસાવડાનું નામ તમે સાંભળ્યું? હા એ અહીંયા આવી ગયા. સંજયભાઈ રાવલનું નામ સાંભળ્યું? કાજલબેન ઓઝાનું નામ સાંભળ્યું? નેહલબેન ગઢવીનું નામ સાંભળ્યું? અંકિતભાઈ ત્રિવેદીનું નામ સાંભળ્યું? બધાનું નામ તમે સાંભળ્યું. ખૂબ સરસ. સંજયભાઈ રાવલ મારા બહુ અંગત મિત્ર છે, એટલે જય વસાવડા બી મારા ખાસ મિત્ર છે. હા કાજલબેન અહીંયા આવે ઠીક છે, નહીં તો ડિસેમ્બરમાં આપણે ભચાઉ બોલાવવાના છીએ, ત્યારે તમારી સ્કૂલ વાળાને બધાને બોલાવી લઈશું. પણ તમે આવા સારા સારા વક્તાઓને તમે સાંભળો છો, આવા સારા વક્તાઓ, એટલે તમારું જે લેવલ છે એ ખરેખર ઊંચું છે. અહીંયા કોઈ સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા આવે ને તો ખાલી આટલું પૂછીને જતા રહે, સીધો દિલ્હી રિપોર્ટ મૂકે કે આ બધું બરોબર જ છે અહીંયા. એટલું તમે બહુ સરસ રીતે તમે ભણી રહ્યા છો. હવે આ લેખન અને વાંચનની જે મેં વાત કરી, સાહેબ તમારું કોઈ સારું પુસ્તક તમારું લખાય અને આખી દુનિયા, ચેતન ભગતના પુસ્તક કોઈ વાંચે? નામ સાંભળ્યું ચેતન ભગતનું? કોણે સાંભળ્યું? સાયકોલોજીમાં ફસાઈ ગયા તમે. અમને એમ કે આ હાથ પાડવી છે, આપણે કાંઈ વાંધો જ નથી. ચેતન ભગતનું નામ કોણે સાંભળ્યું? બીજા બધાને આપણે ઝવેરચંદ મેઘાણીનું નામ બધાએ સાંભળ્યું? કન્નાલાલ પટેલનું સાંભળ્યું? ગુણવંત શાહનું સાંભળ્યું? ચંદ્રકાંત બક્ષીનું નામ સાંભળ્યું? છોકરીઓ બધી ઈમાનદાર છે, જેટલું કેવું હોય એટલું જ કહે છે. તમે તડાકા ભડાકા કરો બધા. પણ ન સાંભળ્યું હોય તો આજે તમે સાંભળી તો લીધું ને. હવે ક્યારે કોઈ પૂછે તો એટલું કામ આવશે, પરીક્ષામાં ક્યારે ખાલી જગ્યા પૂરો, એમાં અઠે ગઠેમાં બી 1 માર્ક આવી જાય. પણ એ અઠે ગઠેમાં ક્યારેક ફેલ બી જાય. જ્યારે તમે મોટી પરીક્ષા આપવા જાઓ ને, ખોટું લખી આવો તો માર્ક્સ કપાય. સાહેબને ખબર છે, એની પણ આપણે વાત કરશું. પણ મારો કહેવાનો મતલબ એ છે કે લેખક બનવું હોય ને તો પહેલા વાંચવું પડે, વિચારવું પડે, અને જગતને કંઈક એવું આપવું પડે. આજે તમે અહીંયાથી 5 છોકરાઓ જતા હોય અને માની લો કે અહીંયાથી ક્યાંક સાપ નીકળ્યો, તો 10 છોકરાઓના મનમાં અલગ અલગ વિચાર આવે. કોકને એમ થાય કે આને મારી નાખવો જોઈએ, કોકને એમ થાય કે દાદા નીકળ્યા, કોક એમને વંદન કરે, કોક એમને દૂધ પીવડાવે, કોકને એમ થાય કે અહીંથી નોળીઓ નીકળે ને 2 વધે તો સારું, કોકને વળી એમથી બીજો વિચાર આવે. એમ 10 દીકરાઓને
જેણે જેણે જોયું હોય એને અલગ વિચાર આવે. અને એ 10 જણ એના ઉપર માની લો કે એક લેખ લખે નાનો સરખો એક પાનામાં, પણ એમાં જેણે કંઈક અલગ વિચાર પ્રગટ કર્યો હશે તો એ વ્યક્તિ લેખક બની શકે. બાકી વંદન તો બધા કરશે, એને મારવાની વાત તો બધા કરશે, પણ એમાંથી કંઈક જ્યારે તમે નવું વિચારતા શીખો તો કળાની અંદર જ્યારે તમને રસ પડે ત્યારે તમારા માઇન્ડની અંદર નવું કંઈક ક્લિક થાય. એટલે હંમેશા હવે જ્યાં પણ તમે જાઓ ત્યારે તમારી દ્રષ્ટિ તમે એવી રાખજો. અત્યારે બી હું અહીંયા બેઠો બેઠો બધું ઓબ્ઝર્વ કરું છું. તમે કેમ બેઠા છો, કોના ચહેરા ઉપર સ્માઈલ છે, કોણ કટાર બેઠું છે, કોણ વાંકા વળી ગયા, કેટલા કટાર થઈ ગયા કે હમણાં ઉભા કરશે, કોણ બીજી ધ્યાન આપે છે, બધી વસ્તુ એકાએક ઉપર મારી નજર છે. કારણ કે મેં પત્રકારત્વ કર્યું છે અને કવિતાએ લખું છું, એટલે કવિ જે છે એ દિવાલની આરપાર જોવે, પત્રકારત્વ દિવાલની આરપાર ન જોવાય, દરવાજો ખોલીને બરોબર જોવું પડે સત્ય શું છે, સચ્ચાઈ શું છે. એમ આપણી નજર જે છે, આપણા આંખ અને કાન એ સતત જો ખુલ્લા હોય અને મગજની અંદર એક સારા વિચાર જો આપણે કરી શકતા હોઈએ તો આ દુનિયાની અંદર આપણે બહુ સારા લેખક બની શકીએ. આપણા પુસ્તકો છપાય. અને સાહેબ તમને ખબર નથી, આ પેલું 3 ઇડિયટ પિક્ચર તમે જોયું હતું? ઈ પિક્ચર જેમની સ્ટોરી ઉપરથી બન્યું ને એ ચેતન ભગતે લખેલું. બરાબર. હવે આટલી આપણને માહિતી હોય તો આપણને એમ થાય કે પિક્ચર તો બહુ સારું બન્યું, પણ એ વાર્તા એ લખ્યું કોણે, એની સ્ટોરી કોણે લખી? તો એ ચેતન ભગતનું જે પુસ્તક હતું ને એના ઉપરથી એ પિક્ચર બન્યું. અને એ લેખક જોતાની અંદર એટલા બધા મોટા થઈ ગયા, લેખક જેને કહેવાય, એને કંઈક નવું આપ્યું આ દુનિયાને. તો વાંચન અને લેખનની કળા તમે આત્મસાત કરો અને પછી તમે સંગીત તરફ જો વળો. સાહિત્યનો માણસ હોય ને એ બધાને ગમે. આજે આપણા ઘરે કોઈ સારા મહેમાન આવ્યા હોય અને બાકી બધા નોર્મલ વાત કરે, પણ બીજો કોઈ તમને બહુ સરસ વાત કરે, કોઈ સ્વામી વિવેકાનંદની વાત કરે, સરદાર પટેલની વાત કરે, બીજા કોઈ સાહિત્યની વાત કરે તો આપણને ગમે ને. જાણકાર માણસ હોય, જાડેજા સાહેબ આવે ક્લાસ લેવા તો આપણને ગમે કે નહીં? ખબર જ હોય કે કંઈક ને કંઈક એ નવી વાત કરશે. એ નવી વાત ક્યારે કરી શકે છે? એ વિચારે જ એવું છે. આપણે બધા નોર્મલ વિચારીએ એનાથી જરા આગળનું વિચારે છે અને એટલે એ સૌના લોકપ્રિય બની શક્યા છે. એમ આપણી પાસે જ્યારે વિચારવાની દ્રષ્ટિ હોય, આપણે ભણવામાં તો શું કરીએ છીએ, 100 માર્ક્સનું પેપર છે, 75-80 આવી ગયા તો પાસ થઈ ગયો, એટલે આપણે એટલું જ વાંચીએ છીએ. પણ તમે એનાથી જરાક ઉપર જવાની તમે કોશિશ કરજો. આમાં આના 2-3 ફાયદા થશે. એક તો તમને આમાં માર્ક્સ શિકાર મળશે જ, એટલે એ બહુ મોટો લાભ થઈ જશે. પણ એના એડિશનલ લાભ બહુ છે. તમને એનું એક્સ્ટ્રા પગાર તો બધાને મળે, એની મજા આવે, પણ સાહેબ બોનસ જ્યારે આપણને મળે ને એ બોનસ વાપરવાની આપણને બહુ મજા આવે. તો જ્યારે કળાની અંદર તમે જ્યારે ઉતરશો, તમે જ્યારે સારા સારા ગીતો તમે સાંભળશો, શાયર લોકોને તમે સાંભળો, પુસ્તકો બી લો તો ગઝલના પુસ્તકો લો, ગીતોના પુસ્તકો લો અને તમે વિચારો કે આ ગીત કોણે લખ્યું હશે. તમને મેં આ સબીના આદિબનું નામ એટલે આપ્યું કે આપણને એમ થાય કે આ ભાઈએ ગીત લખ્યું, ઉસ્માન બેરે આ ગીત ગાયું છે, સારું ગાયું છે, પણ એ લખ્યું કોણે? તો શબ્દો જે છે એ બહુ જ મહત્વના છે. એટલે જ્યારે તમે કોઈ સારા ગાયક બનો, સારા ગીતકાર બનો, તમને અગર સંગીતમાં રસ હોય, તમે સારું હાર્મોનિયમ વગાડી શકતા હો. આપણે મેઇન વસ્તુમાં પછી આવું, મારે એક્ટિંગની વાત કરવી છે, કારણ કે હું એના સાથે જોડાયેલો. અમે લોકો નાટક બનાવીએ છીએ. હમણાં અમારું એક નાટક અત્યારે સાહેબ અમેરિકા જઈ આવ્યું 2.5 મહિના. એ નાટકનું નામ હતું પપ્પા મારા પુષ્પરાજ. પણ પહેલા અમે એ નાટકનું નામ રાખેલું પપ્પા મારા પાવર બેંક. અને એની જે વાર્તા હતી એ મેં બીજા લેખક પાસે લખાવી, પણ એનો થોટ જે છે ને એ મારો હતો. તો મેં લેખકને કીધું કે મને પપ્પા મારા પાવર બેંકની સ્ટોરી જોઈએ. તો પાવર બેંક એટલે શું એ તો બધાને ખબર છે. પાવર બેંક જ્યારે સાહેબ લાઈટ ન હોય અત્યારની જેમ, અને આપણા બધાના મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હોય અને બહુ અર્જન્ટ કોલ કરવાનું હોય તો અચ્છા વિચાર કરો તમે,
તો એ પાવર બેંક ત્યારે તમને કેવું ઉપયોગી થાય? એમાં દુનિયાની અંદર પપ્પા જે છે ને, જ્યારે આખા જગતમાં તમને જાકારો મળે, તમે હેરાન થઈ ગયા હો, પરેશાન થઈ ગયા હો, આખા પરિવારનું ટેન્શન થઈ ગયું હોય, ત્યારે એ ટેન્શનમાંથી માર્ગ કાઢીને આખા પરિવારને ફરી પાછું જેનું મોબાઈલ બધાનું જે ચાર્જિંગ કરી દે ને, એવા આપણા પપ્પા હોય. આજે જ મેં એક વિડીયો બનાવ્યો છે, એમાં પપ્પા વિશે જ વાત કરી છે. અત્યારે મારી શ્રેણી ચાલુ છે, મિનિટ ફક્ત 7 જીવન ઉપયોગી વાત, અને એની અંદર બીજી શ્રેણી છે, કરીએ લવ તો સુધરે ભવ. પણ એ લવની અંદર કોને કેટલો પ્રેમ, કોણ છે આ દુનિયાની અંદર? શિક્ષકને સૌથી વધારે આપણે પ્રેમ કરવો જોઈએ, માતા પિતાને સૌથી વધારે પ્રેમ કરવો જોઈએ. આ 3 વ્યક્તિઓ આપણા જીવનની અંદર એવા છે જેનું મૂલ્ય, જેનું ઋણ આપણે જીવનમાં કોઈ દિવસ ચૂકી જ ન શકીએ. તો હવે આપણે કળા અને સાહિત્યનો એક જે મેઇન ત્રીજો તબક્કો છે, એ છે અભિનય. તમારામાંથી એક્ટિંગમાં કોને રસ છે? આમિર ખાન કોને ગમે? સલમાન ખાન કોને ગમે? હમણાં હિરોઈનોનું નામ લઈશ તો આ બાજુ બધા હાથ ઊંચો. ऐश्वर्या राय कोने गमे? कैटरीना कैफ कोने गमे? संजय दत्त कोने गमे? गोविंदा कोने गमे? माधुरी दीक्षित कोने गमे? नरेश कनोडिया कोने गमे? હિતુ કનોડિયા કોને ગમે? રમેશ મહેતાનું નામ સાંભળ્યું? આ બધા ગુજરાતી ફિલ્મોના અદાકારો અને ઓલા બધા બોલિવૂડના અદાકારો. અત્યારે તો સાઉથની ફિલ્મો સૌથી વધારે ચાલે. પેલો અલ્લુ અર્જુન નામ સાંભળ્યું? પુષ્પરાજ, ઝુકેગા નહીં. કેટલા કરોડ રૂપિયા એની ફી છે ખબર? એક ફિલ્મની અંદર 150 કરોડ રૂપિયા લે. 3 કલાકનું ફિલ્મ આપણને બતાવે. કેટલા કરોડ? ઓલો પ્રભાસ, ખબર છે પ્રભાસ? કયું પિક્ચર હતું? બાહુબલી. એ એટલા જ રૂપિયા લે. તમે હૈદરાબાદ જાઓ, રામોજી સ્ટુડિયોમાં કેટલા લોકો ગયા છે? રામોજી સ્ટુડિયો હૈદરાબાદ, ત્યાં એ પિક્ચરનું શૂટિંગ થયેલ. તો ત્યાં આપણે બધું જોઈએ તો આપણને એમ થાય કે આ કેવા જબરદસ્ત આર્ટિસ્ટ હતા. હોય કાંઈ નહીં, પણ આપણને કેવું સરસ ફિલ્મી બતાવ્યું. તો એ આર્ટ છે. તમારી અંદર આવી જો કોઈ કળા આવી જાય, તમે એક સારા એક્ટર, તમને ડાન્સ કેટલાને ગમે છે? ડાન્સમાં બધી દીકરીઓ નૃત્યની અંદર આગળ હોય. આ બાજુ આ લોકો કે આપણાને ક્યાંક હમણાં સાહેબ કરાવશે તો ગોટે ચડી જશે. એટલે તમે આ ઊંચો નથી ગયો. આ દીકરીઓમાંથી કોઈને એમને ખબર છે કદાચ કાંઈ નહીં આવડે તો ગરબો કરશું, આપણને તો આવડે જ છે, એક રાસ રમશું. પણ તમે વિચાર કરો કે જ્યારે કોઈ સારા નૃત્યકાર હોય, સારા ડાન્સર હોય, સારા એક્ટર હોય. અત્યારે મુંબઈની અંદર અમારી ખાલી નાટક ઇન્ડસ્ટ્રીની અંદર 5000 કલાકારો છે સાહેબ. 5000. કેટલા? સિદ્ધાર્થ રાંદેરિયાનું નામ સાંભળ્યું તમે? ઓલું ફિલ્મ કયું હતું ઓલું ગુજરાતી વાળું? પ્રવીણભાઈ ના હા, ગુજુભાઈ હે, એ ગુજરાતી નાટકોના નંબર 1 એક્ટર એટલે સિદ્ધાર્થભાઈ રાંદેરિયા કહેવાય. અદ્ભુત એક્ટર છે ને કહેવાય. એ વ્યક્તિ નાટકની અંદર હોય ને ખાલી, એટલે એના એકલા ઉપર નાટક ચાલે. આપણને એમ જ થાય કે બોલ્યા જ રાખે, એક્ટિંગ કર્યા જ રાખે ને આપણે જોઈએ. આ બધા નામ લઉં છું ને, જ્યારે તમને સમય મળે, જ્યારે રવિવારનો સમય, પાછો સોમથી શનિ નહીં, ત્યારે આ બધાને સર્ચ કરજો. પછી તમને એમ થશે કે ઓહો, નાટકની અંદર જો આપણે એક્ટિંગ કરતા હોઈએ તો એ વ્યક્તિ કોઈ પણ નાટકની અંદર એમનો રોલ હોય એટલે એ સ્ટેજ ઉપર આવે એટલે નાટક સુપર હિટ જ થાય. ગમે તે પાત્રની અંદર તમે એમને નાખો, આપણને ગમે એને ગમે છે. તો આ એક્ટિંગ જે છે એ જો આપણને એમાં રસ લાગે, પણ એ એક્ટર ક્યારે થઈ શકાય? શેનાથી થવાય? બસ સૌથી પહેલી વાત આપણને રસ હોવો જોઈએ.
ક્રિકેટનો શોખ કેટલા લોકોને છે? દીકરીઓને બી છે. હવે તો આપણી ભારતની મહિલા ટીમ બી બની છે ને. હા, સાહેબ બી અહીંયા બી રાખે છે. મહેન્દ્ર ધોનીનું નામ તો બધાએ સાંભળ્યું, એનું પિક્ચર બી બધાએ જોયું. કયું કયું પિક્ચર હતું? વેરી ગુડ. હવે એ પિક્ચરની અંદર ખબર છે ને, સિમ્પલ છોકરો હતો પણ એ ક્યાંથી ક્યાં પહોંચી ગયો, આપણને વર્લ્ડ કપ લાવીને દીધો. તો તમે વિચાર કરો કે તમારી અંદર આવી કોઈ એક આર્ટ જો આવી જાય, કાં તમે કોઈ સારા ગાયક હો, કાં સંગીતકાર હો, કાં તમે ગીતકાર હો, કાં તમે સારા ક્રિકેટર હો. ક્રિકેટ સિવાયની રમતોમાં બધાને રસ ખરો? વોલીબોલમાં રસ, કબડ્ડીમાં રસ, કોઈને પછાડી દેવામાં, એટલે કુસ્તીમાં, એમ કુસ્તીમાં રસ. આમ પછાડી દેશો તો હમણાં 2 જણા બાજશો, સાહેબ કહેતા હતા પછાડી દેવો વાંધો ના આવે. એવું નથી. જે પણ રમતની અંદર, રમત પણ એક આર્ટ છે. તમે ક્યાંથી ક્યાં પહોંચી જાવ સાહેબ. અત્યારે અહીંયા સચિન તેંડુલકર આવે તો આખું ગામ શું, આખો વિસ્તાર ભેગો થાય ને? એને જોવા માટે થાય કે નહીં? કે સલમાન ખાન અહીંયા આવે તો જોવા માટે બધા ભેગા થાય નહીં? અમિતાભ બચ્ચન અહીંયા આવવાના હોય કચ્છની અંદર તો કેટલું પબ્લિક ભેગું થાય? હવે હું તમને બીજી વાત કરું. આર્ટની વાતની સૌથી મુખ્ય વાત મારે તમને કહેવી છે કે માની લો કે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, બહુ શ્રીમંત હોય, જેની એટલી બધી ફેક્ટરીઓ હોય, રોજની સમજો ને 100 કરોડ રૂપિયાની જેની આવક હોય. એ એરપોર્ટ ઉપરથી નીકળે અને એમની સાથે અમિતાભ બચ્ચન એરપોર્ટ ઉપરથી નીકળે તો લોકો કોને જોવા માટે જાય? બરાબર ને? કેમ? એ આર્ટિસ્ટ છે, એ કલાકાર છે. કલાકાર જે છે ને એ ભગવાનની સૌથી નજીક હોય. આ તમને હું મેઇન વસ્તુ કહેવા જવાનું છું કે કલાકાર બધા નથી બની શકતા, પણ તમારે બનવું હોય તો તમને અંદરથી કંઈક આપોઆપ તમને એવા સંકેત મળે કે નહીં, હું આ ડાન્સ કરી શકું છું, હું આ ગીત ગાઈ શકું છું, હું આવી રીતે વાત કરી શકું છું, હું આવી ધૂન બનાવી શકું છું, હું પણ આના કરતાં વધુ સારી રીતે રમી શકું છું. અંદરથી જ્યારે તમારી અંદર અવાજ આવે, એ પરમાત્માનો અવાજ હોય કે તું આ દુનિયાની અંદર આવ્યો છો એ બીજા કરતાં ડિફરન્ટ બનવા માટે આવ્યો. ફરીથી યાદ કરાવું છું, तरक्कियों के दौर में उसी का जोर चल गया, बना के अपना रास्ता जो भीड़ से निकल गया. મારી કવિતાની 2 લાઈન હું તમને સંભળાવું. જીવનમાં ક્યારે નાસીપાસ ન થજો. ચાલતો જ જઈશ તો મંઝિલ મળશે, ચાલતો જ જઈશ તો મંઝિલ મળશે, હોભીશ તો રસ્તોય પાછો વળશે. તું અગર નક્કી કરીશ તો મંઝિલ તને મળશે, પણ અગર થાકી ગયો, મૂંઝાણો, મારાથી નહીં થાય, આપણું કામ નહીં, તો તમે જે રસ્તે હશો ને ત્યાંથી રસ્તો પણ પાછો વળશે. સાવ છેલ્લી બેન્ચમાં સાહેબ બેસાડી દેશે કે આનું જગતમાં કંઈ કામ નથી. તો આપણે ભલે આમ તો બધાએ કંઈ પહેલી બેન્ચમાં નથી બેસી શકવાના, પણ પહેલી બેન્ચમાં બેસવાનો અર્થ છે કે જ્યારે આપણે ભણી ગણીને આ દુનિયાની અંદર નીકળીએ, બગીચાની અંદર બધા જ ફૂલો ખીલેલા હોય એવું ન હોય. કેટલાક ફૂલો મુરઝાયેલા હોય, કેટલા નબળા હોય, કેટલા તૂટી ફૂટી ગયેલા હોય, પણ કેટલાક ફૂલો એવા હોય કે આપણને એમ થાય કે આ ફૂલ છૂટી અને એનો ગુલદસ્તો બનાવીએ તો ખરેખર આપણે કોઈકને આપશું ને તો એ પણ બહુ રાજી થશે. એમ કદાચ બધાએ નક્કી કર્યું કે મારે સચિન તેંડુલકર બનવું છે તો બધા નહીં બની શકે, બધા સલમાન ખાન નહીં બની શકે, બધા લતા મંગેશકર ન બની શકે. લતા મંગેશકરને બધાએ સાંભળ્યા? આખી દુનિયા એમને સાંભળે. આશા ભોસલેને સાંભળ્યા? અનુરાધા પોડવાલને સાંભળ્યા? ગીતા રબારીને સાંભળ્યા? એમાં બધાની હા, કારણ કે આપણે નજીકમાં જ છે ને. તમે વિચાર કરો, આપણા વાગડનું એ પણ એક ગૌરવ કહેવાય. માલધારીની દીકરી
ઢેબર ગામ છે ને એમનું, અહીંયા જ છે આપણે ત્યાં. અને એને જ્યારે પહેલી વખત એવું લાગ્યું હશે ત્યારે તમારા જેવી જ હશે ને, નાની હશે, ભણતી હશે, સ્કૂલની અંદર એણે કદાચ પહેલી વખત ગીત ગાયું હશે. જ્યારે પણ કોઈ પણનો તમે વિચાર કરો, જ્યારે એને પહેલું ગીત ગાયું હોય ત્યારે એની કોઈ બેનપણીએ કીધું હોય કે તું તો બહુ સરસ ગાઈ શકે છે. પછી એ બેનપણી શિક્ષકને કહે કે બેન આ બહુ સારું ગીત ગાય છે, આને ગવડાવો. એટલે પ્રાર્થનામાં તમને એક વખત ગાવાનો મોકો મળે. એના પછી તમારા બીજા 2-4 શિક્ષકો કે નહીં ખરેખર આ છોકરી તો બહુ સારું ગાય છે, એને કોમ્પિટિશનમાં આપણે લઈ જઈએ, સ્પર્ધાની અંદર લઈ જઈએ. એ સ્પર્ધામાં તમને જ્યારે લઈ જાય ત્યારે ત્યાંના નિર્ણાયકો તમને નંબર આપે કે આ દીકરી બહુ સારું ગાય છે. ત્યારે તમે એનાથી ઉપર જાઓ અને એના પછી ઉપર જાઓ ત્યારે ટીવીમાં તમારું લાઈવ પ્રસારણ થતું હોય. દુનિયા જ્યારે તમને જુએ અરે આ તો અદ્ભુત સિંગર છે, એટલે પછી એમના ડાયરામાં, એમના પ્રસંગમાં, એમના ઘરે કોઈ પ્રોગ્રામ હોય ત્યારે એ તમને બોલાવે અને એના માટે તમને એ એમ કહે કે તમારું ફ્લાઇટની ટિકિટ અમે કઢાવીએ છીએ, તમારા પૈસા કેટલા, એટલે તમે કહો કે જે હોય આપજો. શરૂઆતમાં બધા એમ કહે ને તમે જે આપશો એ લઈ લેશું, બરાબર. એના પછી એનું ડિમાન્ડ થાય, એક જ દિવસે 5 જગ્યાએથી ફોન આવે એને કે તમારો પ્રોગ્રામ અમારે રાખવો છે. એટલે પછી ઓલી શું કે 50,000 રૂપિયા થાય, બરાબર. તો તમે વિચાર કરો કે એક નાનકડી શરૂઆત પછી 50,000 થી 5 લાખ. આ અરિજીતનું નામ સાંભળ્યું બધાએ? એ આવો એકાદ પ્રોગ્રામ કરવો હોય ને 2-3 કલાક ગાવાનો, કેટલા લેતો હોય? કેટલા કરોડ? આટલા લે, આટલા. ત્યારે તો એ માંડ આવે એ કે હું જોઉં છું, મારા મેનેજરને જોઈએ, તારીખો મળશે, કેમ થશે, શું થશે. તો તમે વિચાર કરો કે એક ગાયકની આપણે કેટલા બધા સાહિત્યકારોને આપણે સાંભળીએ છીએ ને, બધા ભીખુદાસભાઈ ગઢવીને બધાએ સાંભળ્યા, માયાભાઈ આહિરને સાંભળ્યા, ધીરુભાઈ સરવૈયાને સાંભળ્યા, હક્કાભા ગઢવીને સાંભળ્યા. આ બધા સાહિત્યકારો તમને સારો જોક્સ કરતા બી આવડે ને, તમને જો હસાવતા આવડે. કપિલ શર્માને ઓળખો છો ને બધા? એ કપિલ શર્મા એના પિતાજી પોલીસમાં હતા અને એ બી તમારા જેવો વિદ્યાર્થી જ હશે ને, કઈ સીધો તો કપિલ શર્મા બન્યો નથી. એને બી અભ્યાસ કર્યો હશે સ્કૂલની અંદર, પછી કોલેજ ગયો હશે. પણ અત્યારે તમે વિચાર કરો કે ગમે એવા મોટામાં મોટા સ્ટારને પણ એની ફિલ્મ જો હિટ કરાવી હોય તો કપિલ શર્માના શોમાં જવું પડે. આ કપિલ શર્મા, એને કોમેડી કરતા પણ આવડે, એને ગીતો ગાતા પણ આવડે. એ એટલા સરસ સવાલ પૂછે કે આપણને એમ થાય કે પત્રકારો કરતા પણ એ સારા સવાલ કરી શકે છે. પણ એ વ્યક્તિ એટલો ઓબ્ઝર્વેશનનો માસ્ટર છે, એનું નિરીક્ષણ પાવર એટલું જોરદાર છે, એની સેન્સ ઓફ હ્યુમર એટલી જોરદાર છે કે અત્યારે આખું ભારત નહીં, આખી દુનિયાની અંદર કપિલ શોને આપણે બધા જોઈએ છીએ. તો કલાકાર જે છે એ ખરેખર વંદનીય હોય. આપણે ઘણીવાર જુઓ ડાયરામાં બી કોઈ કલાકાર, આપણે તો ડાયરા તો તમે બધા જોતા હશો ને, બધા લોકો કેમ કલાકારને આમ હાથ જોડે, એના ઉપર રૂપિયાનો વરસાદ કેમ કરે. મારે તમને ખાસ એ કહેવું છે, આપણે કલાકાર ઉપર પૈસા શું કામ ઉડાડીએ? જેના માટે ઉડાડીએ? આનંદથી તો ઉડાડીએ છીએ, પણ બીજું એનું જે મેઇન હેતુ છે તમને કહું. આપણે કલાકારને એમ કહીએ છીએ પૈસા ઉડાડીને કે આ જે અમારી સંપત્તિ છે, આ જે અમારા રૂપિયા છે, આ અમારી 100ની નોટ, 500ની નોટ, 2000ની નોટ, તારી કલા પાસે અમારા રૂપિયાની કોઈ કિંમત નથી. આ બધું ન્યોછાવર તારા ઉપર. સમજી લેજો આ મંત્ર. તમે કલાને તમે પૈસાથી ખરીદી જ ન શકો. એ એટલી અમૂલ્ય છે કે તમારા જીવનની અંદર તમારે જે શિખરે પહોંચવું હોય ને, એ કળાના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી, આર્ટના માધ્યમથી, અભિનયના માધ્યમથી, સ્પોર્ટ્સના માધ્યમથી, કોઈ પણ નવી આર્ટ હોય તમારી પાસે તમે સારા મિમિક્રી આર્ટિસ્ટ હો, તમે કોઈના હારા ચારા પાડી શકતા હો, એટલે જેને મિમિક્રી કહેવાય, તમે કોઈકની નકલ કરી શકતા હો, તો એમાંથી પણ બહુ સારા સિંગર. સુદેશ ભોંસલેનું નામ સાંભળ્યું તમે? હા, કેટલાય પાડી. રાજુ શ્રીવાસ્તવનું નામ સાંભળ્યું? કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જે હમણાં ગુજરી ગયા.
અદ્ભુત નકલ કરે. ગાય બેઠી હોય તો એ ગાયની નકલ કરી દે, કૂતરું બેઠું હોય તો એ કૂતરાની નકલ કરી દે. એને બધા એના મનની અંદર વિચાર આવે. અને કવિતાઓ જેમણે સારી સારી લખી હોય, આપણને એમ થાય કે ઓહો, સાંભળતા જ રહીએ. બોલિવૂડની અંદર તમે બધા ગીતો સાંભળો છો સારા સારા, એ લખે છે કોણ? જાવેદ અખ્તરનું નામ સાંભળ્યું? ફરહાન અખ્તરનું નામ સાંભળ્યું? આ જાવેદ અખ્તર સાહેબે એવા સરસ ગીતો લખ્યા છે. આપણે જ્યારે કોઈ ગીત સાંભળીએ ત્યારે આપણને એમ થાય, અત્યારે લતા મંગેશકરને સાંભળીએ તો આપણને બીજું ખબર ન પડે, પણ ગીત કોણે લખ્યું એનું જ્યારે આપણે સંશોધન કરીએ તો તમને પોતાને એમ થાય કે આવું તો હું લખી શકું છું. અને પછી તમારી કલમ જ્યારે ચાલે, તમે કોઈ સારી 2 લાઈન જ્યારે લખો, તમારા શિક્ષકને વંચાવો અને શિક્ષક એમ કહે કે બહુ સરસ છે, લખ્યું છે, અને પછી ધીરે ધીરે તમારો વ્યાપ વધે. આ બધી આર્ટ જે છે, હવે આના સિવાયની કોઈ આર્ટ જેમાં તમારામાંથી કોઈ માહિર હોય એ મને કહો. ચિત્ર દોરવાનું કોને યાર બહુ સારું ગમે છે? એકદમ અમારે આ મહારાજ છે ને, આ બહુ સારા ચિત્રકાર છે. તમારો ચહેરો આબેહૂબ બનાવી દે. પેઇન્ટિંગ તમે માનશો, આપણે ભારતની અંદર તો એનો ચાર્જ બહુ એટલો ઓછો હોય છે. તમે કોઈ પેઇન્ટિંગના એક્ઝિબિશન કર્યા છે? ક્યારે એક્ઝિબિશનમાં ગયા છો કે જ્યાં બધા ચિત્રકારોએ પોતાના ચિત્રો રાખ્યા હોય અને એમાં બધા લોકો જે મુંબઈની અંદર કે શહેરની અંદર બધા જે સુખી સંપન્ન લોકો હોય ને, જે આર્ટના રસિયા હોય, એ બધા પેઇન્ટિંગ જુએ. જ્યારે બાજુ બધા પેઇન્ટિંગ છે જોવા જાય અને પછી એમને લાગે કે આ પેઇન્ટિંગ્સ મારે લેવું છે, એટલે એનો નીચે ભાવ લખેલો હોય 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, કરોડ, 5 કરોડ, 10 કરોડ. આ નાનકડા પેઇન્ટિંગની એટલી કિંમત હોય. મારા કેટલી કિંમત હોય? વિદેશોની અંદર કરોડો રૂપિયા એક પેઇન્ટિંગની કિંમત હોય. તો એ આર્ટિસ્ટે એની અંદર શું એવું દોર્યું? આપણે પહેલા શરૂઆતમાં સૌથી પહેલા શું દોરીએ? મોર ચિતરીએ, હાથી ચિતરીએ, નાના હોય ત્યારે એવું કરીએ ને, કમળ ચિતરીએ, કોઈ ફૂલ ચિતરીએ ગુલાબનું. પણ આ એ બધું સહેલું હોય. એમાં જોઈએ કે કોઈક વિદ્યાર્થીએ કંઈક સરસ મજાનું નવું ચિત્ર દોર્યું અને એને પેઇન્ટિંગ્સની અંદર સૌથી સારા માર્ક્સ આવે. પછી એને કોઈ પ્રેરણા કરે કે આવા હજી 10-15 વધારે ચિત્રો દોરો. તમારામાંથી સારું ચિત્ર કોણ બનાવી શકે છે? આ બધી દીકરીઓમાંથી જેને વધુ માર્ક્સ આવતા હોય પેઇન્ટિંગ્સમાં. કેટલા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અત્યાર સુધી? એનું કર્યું એક્ઝિબિશન કર્યું? એમાં કરો છો પોસ્ટ? એ તો તમને ખાલી ઓનલાઈન મતલબ લોકોને દેખાશે ને જ્યારે. ઓકે, તો તમે બહુ સારા પેઇન્ટર બનશો, એમ બહુ સારા આર્ટિસ્ટ બનશો. વાહ. નામ શું તમારું? કચ્છ ફર્સ્ટ છે અત્યારે એસએસસી. જીનલ. ઓલે કચ્છમાં જે ફર્સ્ટ આવ્યા જીનલ દાવડા હે? દેવડા. જીનલ દેવડા. મને કીધું સાહેબે. હવે એનું નામ શું કામ ઓફિસમાં કેમ એનું નામ લીધું હશે? એમાં કંઈક જોયું હશે તો, એને કંઈક અચીવ કર્યું હશે, એને કંઈક પ્રાપ્ત કર્યું હશે. એમ ફરી પાછી પહેલી લાઈન યાદ કરવાની કે આ દુનિયા તમને ક્યારે ચાહે ત્યારે તમારી અંદર કંઈક એવા ગુણ હોય, તમારી અંદર એવી કોઈ કળા હોય. હવે આ દીકરી છે એ એનું એક્ઝિબિશન સમજો કોઈ શહેરની અંદર ગોઠવે, ત્યારે તો ઓનલાઈન છે જે જોતા હોય, પણ આર્ટ ગેલેરીની અંદર, મુંબઈની અંદર જહાંગીર આર્ટ ગેલેરી છે અને ત્યાં આપણે સમય લેવો પડે કે ભાઈ અમારે એક્ઝિબિશન ગોઠવવું છે, તો 6 મહિના 12 મહિનાની પછી ત્યાં ડેટ મળે. કારણ કે બધાના ત્યાં એક દિવસના ગોઠવેલા હોય, કોઈએ 2 દિવસ લીધા હોય, 3 દિવસ, અને એ એના પેઇન્ટિંગ્સ ગોઠવે. વર્ષોની એની મહેનત હોય. તમારા 60 ચિત્રો તમે ત્યાં રાખ્યા હોય અને માની લો કે એ દિવસે કોઈક એવા મરમી લોકો આવી ગયા જેને તમારા પેઇન્ટિંગ્સમાં રસ પડ્યું, તો એ બધા પેઇન્ટિંગ, ભુજની અંદર પેઇન્ટર છે આર્ટિસ્ટ નવીનભાઈ સોની, એમણે સરસ મજાના 36 રાગ ઉપર પેઇન્ટિંગ્સ બનાવેલા. અને મુંબઈની અંદર નેહરુ સેનેટોરિયમ, ત્યાં એમનું પેઇન્ટિંગ્સ હતું. એક ચિત્રના 25,000 રૂપિયા હતા. 36 પેઇન્ટિંગના કેટલા થાય? 9 લાખ રૂપિયા થાય ને. એક જ ભાઈ આવેલા અને એમણે બધા જ પેઇન્ટિંગ્સ ખરીદી લીધા.
મેં ત્યાં એક પેલા ઓલા ઘૂઘરાવાળા બાવા આવતા ને ત્યાંથી મેં પોતે એક 15,000 રૂપિયાનું પેઇન્ટિંગ ખરીદ્યું. તો તમે વિચાર કરો કે ચિત્રકાર, હમણાં અમે જ્યારે એમના ઘરે ગયા ને ત્યારે મેં એમને આ વાત યાદ અપાવી કે 20 વર્ષ પહેલા મેં તમારું પેઇન્ટિંગ ખરીદેલું છે ને મારી ઓફિસમાં. તો કોઈ ચિત્રકારને જ્યારે એનું પેઇન્ટિંગ ખરીદાય, વખાણ તો બધા કરે બહુ સારું છે બહુ સારું છે, પણ જ્યારે એનું પેઇન્ટિંગ ખરીદાય ત્યારે એને એમ થાય કે આનું કંઈક આમાં તાકાત છે. એમ આપણે ક્રિકેટ તો બધા શેરીમાં રમતા હોઈએ, પણ રણજી ટ્રોફી સુધી પહોંચીએ કે પછી એનાથી આગળ પહોંચીએ, આપણી ક્યાંક પસંદગી થાય ત્યારે આપણને એવું થાય. ગીત તો આમ બધા ગાતા હોય, અંતાક્ષરી રમીએ બસમાં બધા ગીતો ગાય ને, કારણ કે એ અંતાક્ષરીમાં ઓલું શું કહેવાય, લેકે પ્રભુ કા નામ કરના હે કુછ કામ, એટલે બધા ગાય. પણ કરના હે કુછ કામ નહીં, કરના હે કુછ નામ, એવું જ્યારે તમે મનની અંદર વિચારો તો તમે બહુ સારા સિંગર બની શકો. હવે પેઇન્ટિંગ્સ પછી હજી બીજી એકાદ બે આર્ટ્સ છે, યાદ કરાવો. બસ પૂરું આટલામાં? સાહેબ કેટલી બધી આર્ટ્સ છે. તમે હસ્તકળાની ઘણી બધી ચીજો બનાવી શકો. અરે એ બધું જવા દો, તમે સારા કડિયા બી હો ને, કડિયા એ બી આર્ટ છે. તમે સારા મિકેનિક હો જેને કહેવાય. ગાડી ભલે કોઈની પાસે 5 કરોડ રૂપિયાની હોય પણ એને કઈ રિપેર કરતા આવડે ના આવડે, એને તો ઊભી રાખી દેવાની હોય ખાલી. તો તમે એક સારા મિકેનિક હો. મુંબઈની અંદર છે અમારા એક મિત્ર છે, એમણે કારની દુકાન છે, એમની રિપેરિંગની દુકાન છે સાહેબ, પણ બીજા બધા કરતા એમને સૌથી વધારે એમની ઇન્કમ છે. 2-5 લાખ રૂપિયાનું બિલ બને. ગાડી એની તો આવી હોય ને, ગાડીનું મોડલ જોઈને બિલ બની જાય. તો જે મિકેનિક બી તમે અગર સારા બની શકો, આ બી બધી આર્ટ છે, આ મજૂરી નથી. આર્ટનો મતલબ એ છે કે આપણે મજૂરી કરતા જે સ્માર્ટ વર્ક જેને કહીએ, કે તમારે કાંઈ ન કરવું પડે. એક સિંગર હોય એ શું કરે, સાઉન્ડ વાળા સાઉન્ડ વગાડે, બધું ચાલુ થઈ ગયું હોય પછી એના સૂર છેડે. મજૂરી કોને કરવાની? સિંગરની દ્રષ્ટિએ આપણને એમ થાય ને ઓલે બિચારો તબલા પીટ્યા જ રાખે છે, ઓલે બેન્જો વાળો ધૂનો વગાડ્યા જ રાખે, પણ એવું નથી. ઈ પણ આર્ટ છે. અગર એને સારો બેન્જો વગાડતા ના આવડતો હોય તો એ આર્ટિસ્ટ ભેગો ન હોય. એટલે તમારી પાસે નાનામાં નાની વસ્તુ, જે ચીજની અંદર તમને મજા આવતી હોય, જે કામ કરવામાં તમને આનંદ આવતો હોય, તો સમજવાનું કે આર્ટ છે. તમે પ્રકૃતિની અંદર, તમને ઘણા લોકોને મન થાય કે આજે રવિવારની રજા છે ને મારે જંગલની અંદર નીકળી જવું છે, વાડીઓની અંદર ફરવું છે, આ બધાના અવાજો મારે સાંભળવા છે, મારે કંઈક થોડુંક ઓબ્ઝર્વેશન કરવું છે, અને એ બધું ઓબ્ઝર્વેશન કરો, સારું તમે વિડીયો બનાવો, ને એ વિડીયો તમે અગર મૂકો, આજકાલ બધા યુટ્યુબ વાળા કરે છે ને, સારામાં સારા યુટ્યુબર છે, કરોડો રૂપિયા કમાય છે, બોલો. પણ તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે મારે કંઈક ડિફરન્ટ વ્યક્તિ બનવું છે. આજે જેમ વિદ્યાર્થી બધા હોય એમ શિક્ષકો બી બધા હોય ને. એક સ્કૂલની અંદર 500 વિદ્યાર્થીઓ હોય તો 20-25 શિક્ષકો બી હોય ને, પણ બધા શિક્ષકોને રાષ્ટ્રીય એવોર્ડ ના મળે. પણ કોઈક શિક્ષક એવા ડિફરન્ટ હોય છે ને, એની ભણાવવાની શૈલી અદ્ભુત હોય, એની પાસે કંઈક આર્ટ હોય, એ કંઈક નવા નવા વિઝનથી કામ કરે, એ કંઈક નવી નવી પ્રેરણા કરે વિદ્યાર્થીઓને, તો બધાની નજર એમના ઉપર જાય. બાકી બધા શિક્ષકો બી હોય, એ બી ઈ જ કામ કરતા હોય ભણાવવાનું, પણ એમાંથી કોઈ આગળ જાય, એનાથી આગળ જાય, કોઈ આચાર્ય બને, એમાંથી કોઈ વળી પોતાની સ્કૂલ ખોલે, કોઈ પોતાની કોલેજ ખોલે, પોતાની યુનિવર્સિટી થાય. એમ કહેવાનો મતલબ એ છે કે તમે જે પણ ક્ષેત્રની અંદર હો એમાં તમે કંઈક ડિફરન્ટ કરવાનું જ્યારે તમે વિચારશો. શકીલ આઝમીનો એક શેર છે, બધા યાદ રાખવાનું. हार तब होती है जब मान लेते हैं और जीत तब होती है जब ठान लेते हैं. शब्दों ની અંદર ખાલી આટલો જ ડિફરન્સ. हार तब होती है जब हम मान लेते हैं, जीत तब होती है जब हम ठान लेते हैं. તમે અગર નક્કી કર્યું કે હવે ગમે તે થઈ જાય, મારા બાપા ના પાડે તોય આવશે પણ મને ક્રિકેટમાં રસ છે ને એટલે મારે ક્રિકેટ રમવું જ છે, તમે એક દિવસ ક્રિકેટર બની જશો. તમને ઘરના કદાચ ના પાડતા હોય, બે ચાર તમારા મિત્રો હોય, તમને કદાચ આડે પાટે ચડાવતા હોય, તમે સારું ગાઓ, તોય તમે તમારે નક્કી કર્યું કે નહીં મારે સિંગર બનવું છે,
તો હું તમને ચેલેન્જ આપું છું, ગેરંટી આપું છું કે તમે 100% તમે સારા સિંગર બની શકશો. તમને લખવાનું મન થાય ને 4 જગ્યાએ તમે વંચાયું હોય ને કોઈ તમને કદાચ એવું કહે ને કે ના બરાબર નથી, તો પણ લખવાનું છોડી દેવાનું નહીં. એનથી સારું લખવાનું. એક દિવસ તમે ખૂબ સારા રાઇટર બનશો. છાપાની અંદર આપણી કોલમ આવતી હોય, છાપા બધા વાંચો છો? કોણ વાંચે છે રોજ છાપા? સમય ક્યાંથી મળે રોજ છાપા વાંચવાનો? કચ્છ મિત્ર વાંચો, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ઇંગ્લિશ પેપર વાંચો છો કોઈ? પેપર રોજ આપણે વાંચવું જોઈએ. કાંઈ નહીં તો સમય ન જ મળે આપણને વિદ્યાર્થી કાળમાં. લાઇબ્રેરીમાં તો પેપરો બી આવતા જ હોય ને સાહેબ. અખબાર બધાએ વાંચવું જોઈએ સાહેબ. જો તમારે સારા પત્રકાર બનવું હોય, અત્યારે સૌથી વધારે તાકાત કોની છે ખબર છે? મીડિયાની તાકાત છે. પત્રકારને બધે સલામ હોય, ગમે એવો મોટો પ્રોગ્રામ હોય, આપણને સીટ ન મળે, પણ પત્રકારોની સીટ અલગ રાખેલી હોય. એમાં આપણે જોઈએ પત્રકાર આપણને દીઠે ન ગમતો હોય તો એને બેસવાનું આગળ જ હોય, પણ એના રૂપથી કામ નથી ચાલતું. એની કલમની અંદર જે તાકાત, કલમની જે તાકાત છે તલવારથી પણ વિશેષ. એટલે તમે જો સારા રાઇટર બનો, સારા પત્રકાર બનો, તો ગમે એવા મોટા નેતાએ, તમે નાયક પિક્ચર જોયું અનિલ કપૂરનું? બરાબર ને? એને પહેલું ઇન્ટરવ્યુ લીધું અમરીશ પુરીનું, ઓલાને થકવી દીધો. એ પત્રકાર હતો. તો તમારી પાસે જ્યારે સવાલ પૂછવાની આવડત હોય, ઘણી વખત ઘણા તમારામાં બી કેટલા લોકો છે, તમે અજાણતા મતલબ કોઈકને સવાલ કરી દેતા હશો. આ ક્યાંથી લીધું, કેમ આવ્યું, કોણે દીધું, ફઈબાએ દીધું, ફઈબા ક્યાં રહે છે, અચ્છા ત્યાં રહે છે, ત્યાં આમ છે તેમ છે. તમને સારા સવાલો કરતા આવડે, તમે સારા એન્કર બની શકો, સારા પત્રકાર બની શકો. પણ તમારે કોઈ એક શોખ તો તમારા જીવનની અંદર, તમારી એક ઓળખ તો હોવી જ જોઈએ. મેં હમણાં 4 દિવસ પહેલા એક વિડીયો મૂક્યો છે, એની અંદર આ વાત કહી છે કે સૌની સાથે રહીએ, સૌને અપનાવીએ, પણ આપણી પણ અલગ એક ઓળખ બનાવીએ. આમ તો આપણે બધા ભેગું રહેવું તો પડશે ને. આપણે એમ કહીએ કે ના નીકળી જઈએ ઘરેથી, એમ નહીં ચાલે. પણ ઘરમાં તમારી ઓળખ તો હોવી જોઈએ. 10-20 સગાવાલા આવ્યા હોય તો એ આપણને યાદ કરે કે ઓલી દીકરી ક્યાં ગઈ, આ દીકરો ક્યાં ગયો, એને બોલાવો, અમારે એની વાતો સાંભળવી છે, અમારે એની સાથે બેસવું છે, અમારે એને અમારા ઘરે બોલાવવું છે, અમારે એને અમારી સાથે ફરવા લઈ જવું. એ ક્યારે થાય? જ્યારે તમારી અંદર એવો કોઈ શોખ હોય. નહીંતર દીકરા તો એમના ઘરે હોય ને, 10મીમાં તો એની દીકરીએ ભણતી હોય, પણ એને મન થવું જોઈએ. એવી કોઈક આંખ જો તમારા જીવનની અંદર આવે, આ દુનિયા તમે કેટલું ભણ્યા છો એનાથી માત્ર આગળ. બધા લોકો સીએ નહીં બની જાય, બધા એમબીએ નહીં થઈ જાય, બધા એન્જિનિયર નહીં થઈ જાય. આઈએએસ બનવાનું કેટલા લોકોને ઈચ્છા છે? જો દીકરીઓના વધારે હાથ ઊંચા છે. આઈએએસ નો અર્થ શું છે એનો? ઉભા થઈને બોલો એટલે બીજા એમને ખ્યાલ આવે. વેરી ગુડ. અને આઈપીએસ કોને બનવું છે? કેમ આઈપીએસ બનવું છે? તારે બનવું છે? કેમ? એમ જ. કાંઈક તો હશે ને. આમ આટલી મોટી સત્તા મળે જેને કહેવાય, કંઈક ભારતનું ભલું કરવા માટે કે આપણું ભલું કરવા માટે? ગુડ. આ સાહેબ સાથે અમારી વાત થતી હતી કે હવે તો કેટલા બધા વિદ્યાર્થીઓ, તમને એમ થાય કે આપણે જીપીએસસી ની એક્ઝામ આપણે આપીએ, આપણે કલેક્ટર બનવું હોય તો યુપીએસસી ની એક્ઝામ આપવી પડે, ડેપ્યુટી કલેક્ટર બનવું હોય તો આપણે જીપીએસસી ની એક્ઝામ આપવી પડે. એના સિવાય એટલા બધા હોદ્દા છે. લાલ લાઈટ વાળી ગાડી એ ખાલી સ્ટેટસની ગાડી નથી, પણ આ સરકાર લાલ લાઈટ વાળી ગાડી બધાને કેમ નથી આપતી? જે વ્યક્તિ યુપીએસસી ની એક્ઝામની તૈયારી કરે ને સાહેબ, એ 24 કલાકમાંથી 18 કલાક ભણે. 18 કલાક સુધી ભણે. અને શું ભણે તમને ખબર?
દુનિયાના કોઈ પણ વિષયનું એને ભણવું જોઈએ. એને ગમે તે પૂછી શકાય, ગમે તે પૂછાય. એ માણસ પાગલ થઈ જાય. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, પણ એ થાકે નહીં. અને 8મી વખતે પણ એ પાસ થાય અને પછી સાહેબ એ કલેક્ટર બને કે કોઈ મોટો ઓફિસર બને ત્યારે આખી દુનિયા એને સલામ કરે. તો વાંચન, ડિફરન્ટ વાંચન, કાંઈક એક અલગ આપણો હેતુ હોય, એ પણ એક સરસ મજાની આર્ટ છે. ભણવું પણ એક આર્ટ છે, પણ કઈ રીતે ભણવું, જરા જુદી રીતે ભણવું. એમ આ દુનિયાની અંદર તમારા બાગને જો તમારે મહેકાવવો હોય, આખી દુનિયા તમને યાદ કરે એવું થવું હોય, તમે ક્યારે પણ જેને કહેવાય ને ભૂખ્યા ન રહો. કલાકાર કોઈ દિવસ ભૂખ્યો ન રહે. જેની અંદર આર્ટ હોય ને સાહેબ, તમારી પાસે સમય નજર રાખજો, ઘડિયાળ લાઈવ નથી. છેલ્લી વાત તરફ આપણે વળશું. આ આખી વાતનો જે સાર છે ને એના તરફ આપણે જોશું. જેની પાસે આર્ટ હશે, તમે બધા શિક્ષિત થશો તો તમને જોબ મળશે કે એવું નક્કી નથી. પણ તમારામાં કંઈક એવું ખમીર હશે, તમારી અંદર કંઈક એવી ખુમારી હશે, તમારી અંદર કંઈક એવી આવડત હશે, તમારી અંદર કંઈક એવી ડિફરન્ટ આર્ટ હશે, તો તમે કોઈ દિવસ બાકી નહીં. કોઈને સારા લગ્ન ગીતો ગાતા આવડતા હોય, ભલે આપણે બોલિવૂડના ગીતો ન ગાઈ શકીએ તો ત્યાં પણ આપણને સરસ મજાનું બને. તમને સારી મહેંદી મૂકતા આવડતી હોય, તમને સારી હેરસ્ટાઈલ કરતા આવડતી હોય, તમને સારું મેકઅપ કરતા આવડતું હોય, તમે સારા કોરિયોગ્રાફર બની શકો, તમારી પાસે નવા સ્ટેપ્સ હોય, તમે બીજાને ડાન્સ કરાવી શકો, તમે સારા વક્તા બનવાની વાત કરવાની છે. છેલ્લે મારે આજે તમે બધા આ સાંભળ્યું ને, વક્તા બનવાની ઈચ્છા કેટલાની છે? અમે બોલીએ અને બીજા સાંભળે. સારા સ્પીકર કોને બનવું છે? તો દુનિયામાં આખી જિંદગી સાંભળતા જ રહેશો. તમારી વાત દુનિયા જ્યારે સાંભળે, બહુ સારી રીતે જ્યારે તમે બોલો, કંઈક નવી વાત કરો, કંઈક લોકોને મજા આવે એવું બોલો, કંઈક ડિફરન્ટ શૈલીથી તમે બોલો, કંઈક જ્ઞાનવર્ધક વાત કરો, તો તમે અત્યારે જો સારા વક્તા બનો, આ જયભાઈને બોલાવવા હોય ને તો તારીખ પહેલેથી લખાવી પડે. કાજલબેનને બોલાવવા હોય તો તારીખ પહેલેથી લખાવી પડે. એમના એક વિડીયો આપણે યુટ્યુબ ઉપર સાંભળીએ છીએ. આજે મોરારી બાપુ સરસ મજાની કથા કરે છે. કથા તો બધા કરે, પણ બાપુ જ્યારે બોલે તો કંઈક ડિફરન્ટ વાત હોય ને, ત્યારે આટલા બધા લાખો લોકો જાય ને. આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, સાંભળો જ બધા. કંઈક ડિફરન્ટ બોલે છે તો સાંભળીએ છીએ. એમ જેટલા પણ લોકો સારા વક્તા હોય, એ વક્તા બનવું એ પણ એક સારામાં સારી આર્ટ છે. પણ એનાથી એક બીજી સારી આર્ટ છે સારા શ્રોતા બનવું. તમે કોકની વાત શાંતિથી સાંભળશો ને તો સારા વેપારી બની શકશો. તમારી પાસે જે કસ્ટમર આવે, અથવા તો તમે કોઈ જગ્યાએ જોબ હો, તમે કોઈ જગ્યાએ મેનેજર હો, અને કોઈ વ્યક્તિ વાત લઈને આવે ને, તમે બરાબર એની વાતને સારી રીતે સાંભળો ને પછી એનું નિરાકરણ કરો. અત્યારે સાહેબ પાસે તમે જાઓ એટલે પહેલા કંઈ પણ વાત હોય, ફરિયાદ હોય, તો સાહેબ પહેલા સાંભળે અને પછી એનું નિરાકરણ કરે. એમ તમે સારા શ્રોતા પણ અગર બનો તો એ પણ જીવનની અંદર બહુ સારી આર્ટ છે. તમે કોઈની વાત સારી રીતે સાંભળો, સારા કાઉન્સિલર તમે બની શકો. એમ આ દુનિયાની અંદર એટલી બધી આર્ટ ભરેલી છે કે તમને એમ થાય કે આખું જીવન આપણને ઓછું પડે શીખતા. તો મારી એવી ઈચ્છા છે કે આવનારા સમયની અંદર, આમ તો સાહેબ સાથે વાત કરી એટલે મને ખબર પડી જ ગઈ કે અહીંયા સારામાં સારા ગાયકો છે, સારામાં સારા એક્ટરો છે, સારામાં સારા ચિત્રકારો છે, સારામાં સારું તમારું રિઝલ્ટ પણ આવે છે. પણ એ સિવાયની જે બધી એક્ઝામ જે છે જાહેરની, બધી જીપીએસસી, યુપીએસસી ની પણ તૈયારી અહીંયાથી થવી જોઈએ. અહીંયાથી કોઈ કલેક્ટર નીકળવા જોઈએ, અને અહીંયાથી સારામાં સારા સ્પોર્ટ્સ પર્સન નીકળવા જોઈએ, અહીંયાથી સારામાં સારા ટીચર નીકળવા જોઈએ. સાહેબ, શીખવવું એ પણ એક મોટી કલા. બધા લોકો શિક્ષક ન બની શકે. તમે ખાલી બીએડ કરો એટલે નોકરી મળી ગઈ એવું નથી. શિક્ષક બનવું, સારા શિક્ષક બનવું, સૌના પ્રિય શિક્ષક બનવું. તો વિચાર કરો, શિક્ષકને આપણે બધા પગે લાગીએ ને. આ સાહેબ આપણને 25 વર્ષ પછી બી ક્યાંય મળશે તો આપણે સાહેબને પગે લાગશું ને.
કારણ કે એમણે આપણને વિદ્યા આપી છે. પહેલા પોતે ભણ્યા છે, પછી હજી સતત ભણે છે અને આપણને ભણાવે છે. એમ આ દુનિયાની અંદર જો આપણે જીવનની અંદર કાંઈક અલગ પ્રાપ્ત કરવું હોય, પોતાની એક અલગ ઓળખ જો પ્રાપ્ત કરવી હોય, તો આપણને જે ચીજની અંદર રસ હોય એ ચીજની અંદર માહિર બનો, એની સતત પ્રેક્ટિસ કરો. કોઈ આપણને કદાચ એમ કે આ તારાથી નહીં થાય તો એની વાત તરત માની નહીં લો, એને કરીને બતાવી દો. ઘણા લોકો આપણો હોંસલો તોડવાની કોશિશ કરે, એના હોંસલા આપણે તોડી નાખવાના છે. પણ તમે જે ચીજની અંદર તમે રસપૂર્વક ધ્યાન આપશો અને એની અંદર તમે જો આગળ નીકળશો, તો હું ખરેખર આપને કહું છું કે આપ ખૂબ આગળ વધશો. અને 1 કલાકનું આપણું પ્રવચન અહીંયા પૂર્ણ થાય છે. મને ખબર નથી પડી ઘડિયાળનો કાંટો કઈ રીતે આટલો ફાસ્ટ નીકળી ગયો, પણ હવે હું સાહેબને કહું છું કે જે કંઈ આમાંથી વાતો થઈ હોય એમાંથી જે કંઈ પ્રશ્નો પૂછવાના થાય એ તમે પૂછો. પણ એક છેલ્લો પ્રશ્ન, તમારામાંથી આજની વાત સાંભળીને જેને જેને કંટાળો આવ્યો હોય ને હાથ ઊંચો કરો. જેને મજા આવી હોય એ હાથ ઊંચા કરો. જેને બહુ મજા આવી હોય એ હાથ ઊંચા કરો. જેને ખાલી કરવા ખાતર હાથ ઊંચા કર્યા હોય, મને સારું લગાડવા, એ લોકો હાથ ઊંચા કરો. શોર્ટ બધાને એટલા ટ્રેન કરેલા છે. હા, તમારામાં બધામાં બધા ગુણ છે. અને હું ખરેખર પ્રાર્થના કરું છું, હું આપ સૌને વંદન કરું છું કે એક એક વ્યક્તિ આજે જે બધા સામે બેઠા છે, આવનારા સમયમાં તમારી એક એવી ઓળખ હોય. હું પણ ક્યારેક 10-20 વર્ષ પછી તમને મળું તો સરસ શિક્ષિત થઈએ, દીક્ષિત થઈએ અને વિકસિત થઈએ, આવા મંત્ર સાથે શરૂઆત થઈ અને લગભગ 60 મિનિટ જેટલું વિષય સાથે જોડાયેલું વાતું દરેકને બેસાડું. સમગ્ર એમના વક્તવ્યનો 2 લીટીમાં આપણે સાર કહીએ તો સૌની સાથે રહીએ, સૌને અપનાવીએ, પણ આપણી એક અલગ ઓળખ બનાવીએ. અપેક્ષા રાખીએ કે આમાંથી મળેલું તમે તમારા જીવનમાં ઉતારશો. 5 પ્રશ્નો પૂછવાના છે આજના વિષય સાથે જોડાયેલા. એટલે હાથ ઉપર થશે, પછી જે તે સાહેબ બેન કહેશે એ વિદ્યાર્થી જવાબ આપશે. જવાબ જો પૂરેપૂરો સાચો હશે તો એમને એક કવર આપવામાં આવશે. તૈયાર? ઓકે. પહેલો પ્રશ્ન છે, જે 3 ઇડિયટ્સ ફિલ્મ છે એમનો જે વાર્તા છે એ લખનાર લેખકનું નામ. જવાબ સાચો છે. જવાબ છે ચેતન ભગત. નામની વિદ્યાર્થી દેવાંગી આવી જશે અને એમને આ જવાબ આપવા બદલ પ્રોત્સાહન ઇનામ રૂપે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બીજો પ્રશ્ન, જે આજના વક્તાશ્રી છે એક નાટક તૈયાર કર્યા છે, અમેરિકામાં નાટક જવાનું છે, તો એ નાટકનું શીર્ષક નામ શું છે? 9 થી સુધારેલું નામ. શું છે નામ? મોટેથી પપ્પા મારા પાવર બેંક. એમ સુધારીને કીધું તું ચાલશે. આવી ચાલો. પપ્પા મારા મુસ્કુરામ આવી જશે. ઝડપથી આવી જશે અને એને જવાબ સાચો આપવા બદલ અમે તાળીઓ ચાલુ રાખશું. વિદ્યાર્થીને આપણે પ્રોત્સાહન આપવાનું. સાચો જવાબ આપવો છે પ્રાથમિક વિભાગના ધોરણ 7 વિદ્યાર્થી. સાચો જવાબ બદલ પ્રોત્સાહન સ્વીકાર્યું છે. ખૂબ સરસ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કહેવાય છે કે લગભગ પબ્લિક છે ઉદ્યોગપતિ નજીક હોય છે, પણ એમાં કોણ છે કે જે ભગવાનની સૌથી વધુ નજીક હોય છે? જવાબ બોલો. ઊભા થાય ને આપણે સાહેબ કે પછી શું કહો છો? કલાકાર. ઓકે, આવી જશે. સરસ.
ધન્યવાદ. આર્ટિસ્ટ કલાકાર એ ભગવાનની સૌથી વધુ નજીક હોય છે. આપણે તાળીઓ ચાલુ રાખશું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે યોગદાન આપવામાં આવ્યું છે. ખૂબ સરસ. ત્યારબાદ એમને જે કવિતા લખી છે, કવિતાની 2 લાઈન ગાઉં છું. તે કવિતાની 2 લીટીમાં પછી ખાલી જગ્યા હશે. એ ખાલી જગ્યા પૂરવાની છે કવિતાની 2 લીટીમાં. ચાલતો જઈશ તો ખાલી જગ્યા મળશે ને થોભી જઈશ તો રસ્તો પાછો વળશે. બીજી વખત નહીં બોલવું. ખાલી જગ્યા પૂરવાની છે. રામભાઈ તમારી બાજુ આગળથી જાઓ. મંજિલ રાઈટ જવાબ સાચો. ચાલતો જઈશ તો મંજિલ મળશે ને થોભી જઈશ તો રસ્તો પાછો વળશે. આની આપણે ચાલુ રાખશું. હવે છેલ્લો પ્રશ્ન છે. બહુ છેલ્લો પ્રશ્ન છે. એવું કહેવાય છે કે આપણે પૈસાથી લગભગ ઘણી બધી વસ્તુને ખરીદી શકાય છે, પણ એવું શું છે કે જેને આપણે પૈસાથી ખરીદી શકતા નથી? શું કહો છો? કલા. જવાબ સાચો. કલાને પૈસાથી ખરીદી શકતા વિદ્યાલયના ઉપાચાર્ય પપ્પાબેન મહેનત રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું છે. સાથે સાથે આચાર્ય સાહેબ કે આજના કાર્યક્રમનું અનુરૂપ આવા વિડીયો જાડે છે. આપણે સાથે સાંભળીશું. અસ્તુ ધન્યવાદ. બે જ મિનિટ, વધારે સમય નહીં લઉં. માનું છું બસ ડ્રાઈવર કંડક્ટર 2 વાર આવી ગયા મારી પાસે સામે કે સાહેબ મેં કીધું એમને આવે છે. શૂન્ય પાલનપુરીથી વાત આપણે કરશું કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા મને ઓળખે છે. નથી છાનું અજાણ્યું વ્યક્તિત્વ મારું કોઈથી. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના કારણે બધા મને ઓળખે. પહેલા મણકામાં આપણે વાગડની સંસ્કૃતિ અને અસ્મિતા વિશેની વાતો કરી. બીજા મણકાની અંદર બહુ સહજતાથી અમૃતભાઈએ મને વાત કરી બહુ પાયાથી આપણે બાળકને મજા આવે અને તમને બધાને હું માનું છું કે આજે બહુ મજા આવી હશે. અમૃતભાઈ નિસર્ગ વિશેની વાત ઠક્કર સાહેબે કરી શરૂઆતની અંદર પ્રસ્તાવનામાં. સાથે સાથે આપણે ફેસબુકમાં અને દરેક આપણા ગ્રુપની અંદર 9 થી 12 બધા જ ગ્રુપોમાં એમના કવન વિશેની, એમના જીવન વિશેની વાતો આપણે દર વખતે મૂકતા હતા. આજે સાક્ષાત એમને મળવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એ આટલું અમૂલ્ય સમય એમનો કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા એ બદલ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય ટ્રસ્ટ પરિવાર અને શ્રી વિદ્યાલય પરિવાર આભાર માનું છું. મેં એમને આપણું વિઝન પણ બતાવ્યું કે અમારે એક સપનું છે, મારા સપનાને સાકાર મારા વિદ્યાર્થીઓ કરશે અને હું ટેલેન્ટનું એક પ્લેટફોર્મ આપવા માગું છું. અને નિસર્ગભાઈએ કીધું કે મને મારા લાયક જ્યારે પણ જે હોય તમે મને કહેશો તો હું ચોક્કસ એમાં સહભાગી થવાનો પ્રયત્ન કરીશ અને આપણે ઉપયોગી સાબિત થઈશ. તમે ગમે એને બોલાવજો, ગમે એને ગોળી હું પાઈ દઈશ. આવું મને કીધું એ બદલ મને ખરેખર ખૂબ આનંદ થયો અને વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય ટ્રસ્ટ પરિવાર હતી હું આભાર માનું છું કે આપણે સંપર્કમાં તો ઘણા બધા વ્યક્તિઓ આવતા રહેતા હોય છે. આપ ઘણી બધી જગ્યાએ જાઓ છો. મેં એમને આપણું બજેટ રજૂ કર્યું. મને કીધું બહુ નાનું છે. મને એમ સંતોષ થયો. મને એવું લાગતું હતું ખૂબ મોટું છે, પણ એમને એમ કીધું બહુ નાનું છે. એટલે મને લાગે છે કે એમના સાથ, એમના સહયોગ અને એમની પ્રેરણાથી આપણે આગળ વધશું તો આપણું આ બજેટને પાર કરીને આપણે પ્લેટફોર્મ આપણું ચોક્કસપણે ઊભું કરી શકશું અને એમને પણ આપણી અંદર આ સેવા યજ્ઞમાં સાથે રાખીને આપણે આગળ વધશું. જુદી જુદી કંપનીઓમાં પણ જશું ત્યારે પણ સાહેબ અમે જરૂરિયાત હશે ને આપની અનુકૂળતા હશે ત્યારે આપણે લઈ જશું. અમારી પાસે પણ જ્યારે શ્રેષ્ઠી વર્ગ આવશે અને ત્યારે પણ જરૂરિયાત હશે ત્યારે ચોક્કસપણે આપની સહાયતા અમે યાચીએ છીએ કે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના
આ પટાંગણની અંદર એક નવું સંકુલ થાય અને એના ઉદ્ઘાટનમાં પણ આપ આવો અને આપ સંચાલન કરો એવા અમારી અપેક્ષા શ્રી અજમાજી મોર્ડન વિદ્યાલય એ અમે આગળ વધી શકીએ. ઘણી બધી વાતો સામે કરી અને એ કલાથી આપણે ઘણા આગળ વધી શકીએ છીએ, સાહિત્યથી આપણે આગળ વધી શકીએ છીએ. કોઈ પણ જાતનું આર્ટ આપણને આવડે તો એનાથી આપણે જીવનમાં આગળ વધી છે. એ જે મહત્વ છે ને, સાહેબે કીધું અમિતાભ બચ્ચન હશે ને ઉદ્યોગપતિઓ 100 કરોડનું ટર્નઓવર હોય તો માણસ જશે અમિતાભ બચ્ચન પાસે. આ મહત્વ છે. એટલે એ મહત્વને કારણે આપણે આગળ વધારી અને જીવનમાં કંઈક આગળ વધી. સાહેબે પણ કીધું ના આમાંથી ઘણું બધું આગળ જશે. આપણે ચોક્કસ એમને ખાતરી અપાવી કે અમારા વિદ્યાર્થીઓમાંથી આગળના ભવિષ્યમાં ખૂબ આગળ હશે બધા વિદ્યાર્થીઓ. અને છેલ્લે કવિ શરમાળના શબ્દોથી હું વિરમું કે લેખી ભૂસિયા પેડ કે ભૂસી લેખાતો ફેટાતો ભણાતો કલમ જે સહારે અખર જા બોલાને શરમાળ કાગળ છતાં પણ જીયા તો કલમ જે સહારે. અહીં આપણે આ મણકાને આપણે વિરામ આપીશું. ફરી પાછા 15 દિવસે બીજા મણકાની અંદર આપણે મળશું. ત્યાં સુધી શિકારપુર અને લાકડિયા રૂટની પહેલી બસના વિદ્યાર્થીઓ